નમસ્કાર મિત્રો, શીલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હમણાં જ શાળા સહાયક દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે અંગેની જાહેરાત કરી હતી। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે શાળા સહાયક તરીકે તમે કઈ રીતે નિમણૂક મેળવી શકો છો, ભરતીની પ્રક્રિયા શું છે, શૈક્ષણિક લાયકાત કેટલી છે, કેટલું પગાર ચૂકવવામાં આવશે, તેમજ કેટલા સમયગાળા માટે નિમણૂક આપવામાં આવશે। તો મિત્રો, મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આ ભરતીને લગતી તમામ માહિતી તમને મળી શકે, તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે ઉમેદવારો છે આ ભરતી થકી નોકરી મેળવી શકે। તેમજ મિત્રો, જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો મિત્રો, પ્રાથમિક શાળામાં કામના ભારણને ઓછું કરવા માટે અને વહીવટી સરળતા રહે તે માટે અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સહઅધ્યાપિક પ્રવૃત્તિઓ છે તેના માટે થઈ અને શાળા સહાયકની નિમણૂક કરવામાં આવશે। અને કોમ્પ્યુટર જાણકાર, કોમ્પ્યુટરમાં નિપુણતા મેળવેલી હોય તેવી વ્યક્તિને શાળા સહાયક તરીકે નિમણૂક આપવામાં આવશે જેથી કામગીરી ખૂબ જ ઝડપથી થાય તેમજ વહીવટી કામગીરીમાં સરળતા રહે। તે આ ભરતી પાછળનો સરકારનો ઉદ્દેશ છે। હવે મિત્રો, આ ભરતી છે એના માટે ઉમેદવારે કોઈ પણ જાતની પરીક્ષા પાસ કરવાની નથી, તેમજ ભરતીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને આઉટસોર્સિંગ મારફત આ નિમણૂક આપવામાં આવશે। હવે મિત્રો, તમને બધાને ખબર હશે કે સરકાર છે એ આઉટસોર્સિંગ મારફત કર્મચારીઓની ભરતી કરતા રહે છે, જેમાં સરકાર નક્કી કરશે કે ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ આઉટસોર્સિંગ એજન્સી નક્કી કરશે અને આઉટસોર્સિંગ એજન્સી મારફત ઉમેદવારો સાથે 11 મહિનાના કરાર કરવામાં આવશે અને પછી જ્યારે 11 મહિનાને અંતે કામગીરીની સમીક્ષા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે SMC અને CRC જે ક્લસ્ટર લેવલે કોર્ડિનેટર છે તેના મારફત આ ઉમેદવારોના કામની સમીક્ષા થશે અને પછી ફરીથી એમને નિમણૂક આપવામાં આવશે। આ રીતે 11 મહિનાના સમયગાળા માટે આ નિમણૂક છે। તેમજ આઉટસોર્સિંગ એજન્સી છે તેના માટે નિયામક શ્રી પ્રાથમિક શાળા આ અંગેના આદેશો કરશે અને ટૂંક સમયમાં ભરતીની કાર્યવાહી ચાલુ થશે। તો મિત્રો, તમારા જિલ્લામાં તમે BRC, CRC તેમજ પે સેન્ટરની શાળાઓ છે જેમાં આ શાળા સહાયકની નિમણૂક કરવાની છે તેનો સંપર્ક કરતા રહેજો જેથી તમને ખબર પડે કે આઉટસોર્સિંગ એજન્સી નક્કી થઈ ગયેલી છે અને ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો, આપણે જોઈએ કે આ અંગે શૈક્ષણિક લાયકાત કેટલી છે। તો જે ઉમેદવારો ગ્રેજ્યુએટ સાથે BEd કરેલું હશે અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હશે એટલે કોમ્પ્યુટર નું શિક્ષણ મેળવેલું હશે, કૌશલ્યતા મેળવેલી હશે તેમને આ નિમણૂક આપવામાં આવશે। કારણ કે પે સેન્ટરની શાળાઓમાં નિમણૂક કરવાની છે અને વહીવટી કામગીરી તેમજ અભ્યાસિક પ્રવૃત્તિઓ છે તેને વેગ મળે તેના માટે આ નિમણૂક છે જેથી કોમ્પ્યુટર કૌશલ્ય છે એ ફરજિયાત છે। તો મિત્રો, આ શૈક્ષણિક લાયકાત છે। હવે પગાર ધોરણ છે તો ફિક્સ પગાર 21,000 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવશે। તો તમારા નજીકના વિસ્તારમાં તમે જે પે સેન્ટરની પ્રાથમિક શાળાઓ છે ત્યાં તમે શિક્ષક તરીકે, શાળા સહાયક તરીકે નોકરી મેળવી શકો છો। ભલે મિત્રો 11 મહિનાના કરાર આધારિત અને કોન્ટ્રાક્ટ બેઝની આ નોકરી છે, પરંતુ અત્યારે નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ સારી બાબત છે અને શિક્ષણ ખાતાનો અનુભવ પણ તમારે આગળ જતાં કામ આવશે। તો મિત્રો, આ માટે તમે વારંવાર તાજા સમાચાર જોતા રહેજો। તેમજ જો આ જગ્યા માટે તમે શિક્ષક તરીકે નોકરી કરવા માંગતા હો
તો તમારા વિસ્તારના તમે સંપર્કમાં રહેજો અને શિક્ષણ વિભાગના પણ સંપર્કમાં રહેજો. શિક્ષણ વિભાગની વેબસાઇટ છે એ પણ તમે જોતા રહેજો, જેથી તમને આ અંગેની વધારે માહિતી મળતા રહે. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર.